નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોની અંદર આપણે ખેલ સહાયક ભરતી 2025 વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। ખેલ સહાયક ભરતી 2025 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એ શરૂ થઈ ગયું છે। એની શું લાયકાત રહેશે, તેની અંદર તમને પગાર મળવાપાત્ર છે અને ફોર્મ જે છે એ કઈ તારીખ સુધી ભરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી જે છે આપણા આજના આ વિડીયો અંદર મેળવવાના છીએ। મિત્રો, ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સંપૂર્ણ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ખેલ સહાયક ભરતી 2025 ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। લાયકાત શું રહેશે? પગાર 21,000 ફિક્સ। ખેલ સહાયક ભરતી ઓફિશિયલ જાહેરાત થઈ ચૂકી છે। તો મિત્રો, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાય યોજનાની અંગેની જાહેરાત કરવામાં આવી છે। જગ્યાનું નામ છે ખેલ સહાય યોજના અને માસિક ફિક્સ મહેનતાણું છે 21,000 રૂપિયા અને વયમર્યાદા જે 38 વર્ષ હતી એની જગ્યાએ હવે 40 વર્ષ કરવામાં આવી છે। તો મિત્રો, ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાય યોજના માટે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક PRI 11-20-23 પ્રાસની 28 ક ના 10/7/2023ની જોગવાઈ મુજબ શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાય યોજનાની જગ્યાઓની ભરતી માટે પસંદગીઓની યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। નામદાર હાઈકોર્ટના ચુકાદા અન્વયે વયમર્યાદામાં 40 વર્ષ સુધી કરાયેલા છે। જે ઉમેદવારોને વયમર્યાદાના કારણે અરજી કરી શક્યા નથી તેથી તેવી ઉમેદવારોની પાસે 9 વર્ષથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારો વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ 8/4/2025 સુધીની રહેશે। ઉમેદવારો ઓનલાઈન અરજી જે વેબસાઇટ છે ખેલ સહાયક ssgujarat.org વેબસાઇટ ઉપર જઈ કરવાની રહેશે। ઉમેદવારો અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલી ઉક્ત જગ્યાઓ માટે આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની સૂચનાઓ, માર્ગદર્શક વહેલા વાંચી લેવી। આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય પણ ગણાશે નહીં। ઉમેદવારો પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન અરજી કરેલી પ્રક્રિયાની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રો, એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલી પ્રમાણપત્રો હાજર રહેવાનું રહેશે। તો મિત્રો, આની તારીખ છે, ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 3/4/2025ના રોજ અને ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ છે 8/4/2025। તો મિત્રો, તમે ખેલ સહાયક ભરતી માટે ઓનલાઈન અરજી જે છે એ કરી શકો છો। તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે ગુજરાતમાં ખેલ સહાયક ભરતી 2025ની જાહેરાત કરવામાં આવી છે। તો તેની અંદર ફોર્મ ક્યારે ભરી શકો છો, લાયકાત શું રહેશે, પગાર કેટલો મળવાપાત્ર રહેશે એ તમામ બાબતો વિશે વાત કરી છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।